રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. કેમ છો? તો બધા અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને છે અમે ગાર્ડનમાં જામ છું, કેમ કે ઘરનો કલર તો મરાઈ ગયો છે દિવાલનો. જો પહેલાં બતાવી દઉં, વ્હાઇટ કલર જ માર્યો છે અને સિમેન્ટ બાકી છે, એટલા માટે કંઈ બધું કર્યું નથી. બધું સાફ કરવાનું બાકી છે. તો ચાલો મેં હમણાં ગાર્ડન વ્યૂઝ બતાડ્યું અને ગાર્ડનમાં કયા કયા ફ્રૂટ બધા રેડી થયા છે. તો અહીંથી ફર્સ્ટ શરૂઆત આપણે કરીએ. તો અહીંયા મસ્ત મજાની બધી રાસબરી પાકી ગઈ છે, એકદમ લાલ લાલ રાસબરી થઈ ગઈ છે. અને પેલી સાઈડ તો બહુ જ રાસબરી પાકી ગઈ છે, પણ કોઈ પાડવા નથી જતું રાસબરીને. બધી સુકાવા માંડી છે, એટલે કે નીચે ખરવા લાગી છે. પાકી ગઈ છે ઓલમોસ્ટ રાસબરી, લાલ લાલ થઈ ગઈ છે એકદમ, કેમ કે વરસાદને વેધર ખરાબ છે તો કોઈ નથી આવતું. અને અહીંયા જો આ છે પાલકનું ઝાડવું અને બે હતા, અને આમાં મહી લાગી ગઈ છે, તો આપણે તોડી નાખીએ અને નાખી દઈએ મહીની નીચે સાઈડમાં. તો આખી પાલકના બી થઈ ગયા પાલકમાં. અને ફુદીનો પણ એટલો મસ્ત થઈ ગયો છે બધા. તો આ છે ફુદીના. એટલે આજે આખો ગાર્ડનનો બ્લોગ બનાવીએ અને આપણે બતાવીએ કે કેવું. અને આ છે ધાણા. તો ધાણામાં બધામાં ધાણાના લૂમડા લાગી ગયા છે, કે એટલે કે ધાણા આવી ગયા છે. હવે ઝીણી ઝીણી ધાણી લાગી ગઈ. તો આનો મસાલો મસ્ત બનીએ. અને આટલામાં તે જ છે. અને એની બાજુમાં તો કે દ્રાક્ષનું ઝાડ છે, તો દ્રાક્ષના પણ એકલા લૂમડા લાગેલા છે. તો મેં આ સાઈડ ફરીને બતાવું કે કેટલા લૂમડા લાગેલા છે દ્રાક્ષના. તો ભાઈ ઝીણા 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 કીડી આવી ગઈ. આ બધા દ્રાક્ષના લૂમડા લાગ્યા છે, પણ હજી બહુ ઝીણા છે અને ટાઈમ લાગીએ. ખબર નહીં કેટલો ટાઈમ લાગશે દ્રાક્ષને આવતા, પણ ઓલરેડી લૂમડા લાગી ગયા છે. તો આ બધા દ્રાક્ષના લૂમડા છે. આમ તો બધા કહેતા હોય કે થોડાક તોડી નાખવા જોઈએ તો મોટા લાગે. અને બાકીના ધાણા બધા અહીંયા બીજા મમ્મીએ અહીંયા મેથી વાવી દીધી છે, બીજી નાની ઉગી ગઈ છે, નાની નાની. અને આ છે ધાણા. તો આ ધાણા થોડાક લાંબા થઈ ગયા છે, કાપ્યા નથી એટલા માટે, નકર તો થૂમડાવાળા ધાણા હતા. અને આપણે અહીંયા વાવ, એક મસ્ત ધતુરાનું ફૂલ ખુલવાનું છે. તો જો હર હર મહાદેવ, મહાદેવને પ્રિય છે ધતુરાનું ફૂલ. તો મસ્ત વ્હાઈટ કલરનું ધતુરાનું ફૂલ. અને તેની બાજુમાં મટાણા એટલે કે ગ્રીન પીસ. અને બીજા બાકીના ધાણા, બધા ધાણામાં ફૂલ આવી ગયા છે અને બીજ આવી ગયા. અને મમ્મી એક મરચીનું પ્લાન્ટ ખબર નહીં કાંથી વેચાતું લાવ્યા હતા, કે પછી એમ જ કંઈ વાયુ હશે ખબર નહીં. ફૂલ બહુ જ આવ્યા છે મરચીમાં. આમ તો મેવાતી હોય ત્યારે નથી કોઈ દિવસ મરચાં જોયા નથી, પણ આ વખતે મરચીમાં બહુ ફૂલ આવ્યા છે. ચાલો આગળ વધીએ અને ગાર્ડનનું કંઈક વ્યૂ. અને આનું નામ હંમેશા અહીંયા આવતી હોય એને ભૂલી જાઉં છું. તો મેં આ કંઈક આસડામાંથી 60p યા 80pનું આણ્યું હતું. રોઝમેરી છે. તો બધા ખબર ને વાળ માટે તેલમાં અને બધામાં બહુ બધા યુઝ કરતા હોય. તો આ રોઝમેરીનું પ્લાન્ટ છે. તો મેં આના કંઈ નહીં તો 1 વર્ષ ઉપર થયું છે, પણ એનું થડ પણ એટલું બધું જાડું થઈ ગયું છે અને મસ્ત જામી ગયું છે. એટલે કે બરાબર ઉગી ગયું છે. અને મેં સમટાઈમ તેલ પાણી બનાવતી હોય રોઝમેરી, તો મેં લઈ જતી હોય છે. અને અહીંયા છે ગુલાબના ફૂલ. તો ગુલાબના ફૂલ ઓલમોસ્ટ ફિનિશ થઈ ગયા આવીને બધા. અને બાકીનું આપણું આખરોટનું ઝાડ છે, તે પણ આખરોટ પણ મસ્ત રીતે જામી પડ્યું છે, એટલે કે બહુ મસ્ત મોટું થઈ ગયું છે હવે. અને અહીંયા છે અંજીર. તો અંજીરનું એટલું બધું કંઈ ખાસ મોટું ઝાડ નથી, પણ ગયા વર્ષ કરતાં તો ઓલમોસ્ટ થોડું મોટું થઈ ગયું છે. આટલું બધું ઉપર નાહી ગયું છે, કંઈ નહીં 2-3 વર્ષમાં ખબર પડી ને એટલું મોટું નાહી જાય ને અંજીર પણ આવી જશે. તો હમણાં કડક છે અંજીર, અને ક્યારે પાકી જાય તે પણ નહીં ખબર પડી. તો ચાલો પછી આગળ વધીએ. તો આવી જાય છે આપણે પેરનું ઝાડ. અને આ વરસ અમારે એટલે કે તુંબડીનું ઝાડ. તો ઝાડ તો નથી મોટું થયું, આટલું ને આટલું જ છે, પણ પેર બહુ બધા આમાં લટકાય છે. ખબર નહીં કેટલા બધા છે, ગણ્યા તો નથી, પણ બહુ બધા દેખાય છે. એટલે કે ઘણા બધા છે. આ સાઈડ પણ છે, પેલી સાઈડ છે. અને આ વખતે થડ પર પણ લાગેલા છે, નીચે સુધી લાગ્યા છે. અને અહીંયા પણ ધાણા છે. તો ધાણામાં ફૂલ આવી જાય બધામાં,
કેમકે ધાણા કંઈ કાપતું નથી. અને આપણું મસ્ત બધાનું ફેવરેટ અમારું અહીંયા ચેરીનું ઝાડ છે, પણ આ વર્ષ ચેરીના ઝાડને ખબર નહીં શું થયું, બધા ફ્લાવર ખરી ગયા અને આ વર્ષની શેરી બહુ ઓછી. તો આ શેરી અહીંયા ટંગાઈ છે અને પાકી ગઈ છે. તો એક ત્યાં પાકી છે લાલ લાલ એકદમ, પણ એ તોડી લેવી પડશે, નકર ખિસકોલી આવીને ચેરી તોડી જશે. તો ચાલો મેં ચેરીને તોડી લઉં, કેમ કે ધ્યાન છે ને ભગવાનની, એક ભગવાન માટે અને પ્રસાદી અને ધ્યાનજી માટે, અને એક બે કાશી છે. કદાચ અંદર હોય તો મેં જોઈ લઉં, પણ નથી ઓલમોસ્ટ, કેમ કે આ વર્ષ ચેરીઝ બહુ ઓછી હતી. ફૂલ બહુ આવ્યા હતા, પણ ચેરીના બધા ફૂલ ખરી ગયા હતા. અને આમાં પાંદડામાં એક ચેરી દેખાય છે ઝાંખી ઝાંખી, અને એક ત્યાં છે. તો અહીંયા પણ ધાણાના ઝાડમાં ફૂલ આવી ગયા છે. બહુ બધી જગ્યાએ ધાણા નાખેલા છે મમ્મીએ. તો ચાલો આપણે ચેરી બે પાકેલી છે તો બેને લઈ લઈએ. અને એમાં મહી આવી ગઈ છે, એટલા માટે વધારે ચેરીને પ્રોબ્લેમ આવ્યો છે. તો ચાલો આ વર્ષ દવા નથી, ચાલો એકની જગ્યાએ 3 તૂટી ગઈ કાચી પાકી. કંઈ નહીં, કેમ કે સાથે જ હતી તો મને અહીંથી તોડવાની હતી, પણ મેં ઉપરથી તોડી એટલે કાચી પાકી બધી તૂટી ગઈ. ચાલો તો અને અહીંયા એક મોટી ચેરી છે. ચાલો બીજા આપણે અહીંયા મમ્મીએ લગાવ્યા છે મટાણાના લીલા ગ્રીન પીસ. તો આપણે તેને જોઈ લઈએ, તેના પણ ફ્લાવર મસ્ત આવી જશે. ને મમ્મીએ એને બહુ હાંચવીને રાખ્યા છે, કેમ કે એને લાકડીના કેટલા બધા તો ટેકા આપ્યા છે અને કેટલી બધી સેવા કરી છે. કેમ કે મેં તો આવતી નથી ગાર્ડનમાં, સમટાઈમ મને બ્લોગ બનાવવો હોય તો આવું અને જરૂર હોય તો જ આવું છું, નકર નથી આવતી. એમ કે કામ પરથી થાક્યા હોય ને પછી નાઇટમાં જાય એટલે નથી આવતી વધારે. નાઇટમાં નો જ પ્રોબ્લેમ છે. તો ચાલો આગળ પણ બહુ બધા ગ્રીન પીસના ઝાડ છે અને બધું, અને ધાણા તો એટલા મસ્ત થઈ ગયા છે. અને જો અહીંયા ધાણા એટલા ફાઇન થઈ જશે, ગજરાવાળા આખા ધાણા જ છે બધા મસ્ત રીતે. અને આટલામાં અને મેથી સામે છે. તો મેથી તો ગદગની જેવી મોટી થઈ ગઈ છે બાપાડી. તો આ છે મેથી. મેથી એટલી મોટી થઈ ગઈ છે, મેથીમાં હિંગુ પણ આવી ગઈ છે. અને મેં આવી રીતે કરીને બતાવી દઉં. મને બાજુમાં છે મટાણા, તો આમાં મટાણાની હિંગુ પણ આવી ગઈ છે. હવે ધીરે ધીરે થોડાક દિવસમાં બસ મટાણા આવી જશે. અને આગળ પણ બધામાં મટાણાની ઓલામાં મમ્મીએ બહુ એને મટાણા માટે બહુ એને બધા લાકડીના ટેકા રાખ્યા છે. એના ઝાડ થોડું ઉપર સુધી જાય ને મસ્ત રીતે સારું કર્યું છે. અને બીજી મેથી પણ નવી ઉગાવી દીધી છે, કેમ કે મેથી બીજી ખવાય ત્યાં સુધીમાં, ત્યાં આટલી રહી છે હવે ધાણા અને મેથી, ત્યાં સુધીમાં બીજી મેથી રેડી થઈ જાય, એટલા માટે બીજી પણ ઉગાવી દીધી છે. અને ધાણા તો બધી જગ્યાએ જ છે ઓલમોસ્ટ, ત્યાં છે બધામાં ધાણા જ છે. અને આ બધું ધ્યાન છે, ઢીંગલા બધા બહુ મેસ કરવા આવે છે. અને પાણી એટલો વરસાદ આવ્યો છે કે અમારી ટાંકી આખી પાણીની ભરાઈ ગઈ છે. એટલે ગરમીના ટાઈમમાં કામ લાગીએ તો આખી ટાંકી પાણીની ભરાઈ ગઈ છે. મસ્ત મેટલની ટાંકી પ્રોફિલ મળી ગઈ, એટલે કે પાણી સ્ટોર અને સેવ થઈ જાય. અને આવું કંઈક છે, બધા અલગ અલગ જગ્યાએ બધું વાવવાનું છે. અને બીજું એક નવીનમાં વસ્તુ બનાવ, વાવ ફૂલ પણ મસ્ત ખુલી ગયું છે. તો આ એક પ્રફુલ્લના સિસ્ટર ફ્લાવર આપ્યા હતા, પણ મસ્ત છે, ગોદાવરી જેવું છે વ્હાઇટ કલરનું. પણ એનું લાઈક એને અમને ઘેરેથી ઉપાડીને એને હવે આપ્યું છે. તેમાં ફ્લાવર એક ઉઘડી ગયું છે અને બાકી બીજું ત્યાં પણ છે, પણ હજી ફૂલ કર્યું. એક બીજી નવી સરપ્રાઈઝ તમે બતાવું કે અહીંયા અમારે ત્યાં ઘઉં પાકી ગયા છે. જેને કોઈને ઘઉં ખાવાના હોય તે આવી જશે. અને આ ઘઉં અમે વાયા નથી ને કબૂતરના ચણ માટે, જે કબૂતરનું ચણ આવે તેમાંથી ઉગેલા છે. પણ આ જે નથી ઉગેલા, આજથી 2 વર્ષ પહેલાં ઉગેલા છે. ને આવી જ રીતે ત્યાં એનું થડ છે, તો તેમાંથી કાપી નાખીએ એટલે પછી પાછા નવા કૂતરા કાઢી અને કોરે છે. તો દર વર્ષે આજથી 3 વર્ષથી આવી જ રીતે એના 2 થડ થઈ ગયા છે. એક અહીંયા છે અને એક અહીંયા. તો આવી રીતે 2 ઘઉંના, જાણે કે મમ્મી કહેતી હતી કે પોખ બનાવ્યું, જેમ બાજરાનો પોખ બનાવ્યો. તો મેં એક ઘઉં ચેક કરીએ કે કેવા ઘઉં છે. નાના ઘઉંની વાત કરતી હતી કે ઝીણા ઘઉં છે, પણ આઈ થિંક હજી લાગ્યા નથી. ખોટા ઘઉં છે કે હાસા ઘઉં છે તે નથી ખબર.
પણ દર વર્ષે આવી જ રીતે ઘમ થાય છે. પણ હજી પાયકા દાણો સડ્યો નથી લાગે. હા, હજુ કાસા જ છે, એમાં કોઈ દાણો સડ્યો નથી. હજી લીલા અને કાસા છે. અને મમ્મીએ બીજા પણ ચણા વાવ્યા છે ત્યાં. આ કયા કાબુલી ચણા આઈ થિંક સો વાવ્યા છે. મમ્મીએ કાબુલી ચણા વાવી દીધા છે. પહેલી ફર્સ્ટ ટાઈમ કાબુલી ચણા વાવ્યા છે, પણ એના ફૂલ આવ્યા છે. પછી આપણે જોયું કે કેવા ચણા લાગે છે, તો બ્લોગમાં જરૂર બતાવીશું. અને અહીંયા પણ છે ચણા બધામાં ગ્રીન પીસ ને એવા બધા. અને અહીંથી ધાણા, અહીંથી દેખાય છે ધાણા બધા મસ્ત. આ બધા ધાણા છે અને સામે થોડીક મેથી છે. એટલે આજે મમ્મી થોડીક મેથી પણ ઉપાડી આવી છે. ચાલો, તો ઓલમોસ્ટ મારો બ્લોગ બની ગયો અને મેં અહીંથી શરૂઆત કરું તો બધા ઓલમોસ્ટ ફ્લાવર જ છે. ફ્લાવરની લાઈન બધા અલગ અલગ. તો આ છે નાના સૂરજમુખી અને ગોદાવરી બધા. અને આ પપ્પાએ મસ્ત રીતે ટાઇલ્સ નવી રીતે લગાવી દીધી છે, કેમ કે થોડીક નમી ગઈ હતી. તો અહીંથી બતાવું તો જો બધા ફ્લાવરના ઝાડ બધા સારા થઈ ગયા છે. ને આ વર્ષ એટલો વરસાદ આવે છે કે થોડી વારે વરસાદ આવ્યા રાખે છે. એટલા માટે ઝાડમાં પાણી પણ મેલા રાખે અને ઝાડ પણ સારા થઈ ગયા છે. તો આ છે ગોદાવરીનું ઝાડ, વ્હાઈટ છે બધા. વ્હાઈટ ઝાડ બહુ મોટા થઈ જાય છે, ખબર નહીં. નીચે પણ એક વ્હાઈટ છે. અને આ છે સૂરજમુખી. અને અહીંયા નાનું એવું સૂરજમુખીનું ફૂલ ખુલી ગયું છે મસ્ત રીતે. અને બીજી પણ ગોદાવરી છે વ્હાઈટ કલરની. તો બધા વ્હાઈટ કલરના ગોદાવરીના બધા ઝાડ. અને અહીંયા સ્ટ્રોબેરીના પ્લાન્ટ લગાવ્યા છે. સ્ટ્રોબેરી કુંડામાં લગાવી, પણ સ્ટ્રોબેરી પાકી ગઈ છે. તો મેં સ્ટ્રોબેરી બતાવું તમને. આ સ્ટ્રોબેરી તો આવે જ છે, બધાને ખબર જ છે. તો આપણે તોડી લઈએ. થોડીક કાચી પાકી છે. તમારા હાથમાં ચેરી છે અને સ્ટ્રોબેરી કંઈ નહીં, કાચી પાકી ખાઈ જાય, બહુ પાકવાનું. અને આ સ્ટ્રોબેરી તો કંઈક અલગ જ થઈ ગઈ છે, ખબર નહીં, જોઈન્ટ થઈ ગઈ છે. અને કંઈક ઢીંગલા જેવું બની ગયું છે. નથી ખબર, કે કોમેન્ટ કરી કહેજો કે કેવી ડિઝાઇન દેખાય છે. જોઈન્ટ સ્ટ્રોબેરી. અને બીજી પણ અહીંયા પણ છે, પણ બધી કાચી છે. તો ચાલો, ઓલમોસ્ટ આપણે વિડીયો ગાર્ડનનો બનાવી નાખ્યો. અને મારા હાથમાં છે ચેરી અને સ્ટ્રોબેરી. અને મારી પાસે ગોટાનો રોપ બહુ બધો કરી નાખ્યો છે આ વરસ. તો મને ઇન્ડિયા મોકલવાનો વિચાર છે. કોઈ જાય ફેમિલી મેમ્બર તો ઓ માય ગોડ, તમે બતાવો કે મેં ગોટાનો રોપ બહુ બધો કરી નાખ્યો. પ્રફુલ્લે કર્યો, મેં કર્યો. અને મેં પણ પાછું એક કુંડામાં નહીં, કેટલા બધા કુંડામાં નાખી દીધું. આ છે મોટા ગોટાનો રોપ. તો ભાઈ એમાં પાણી ભરાઈ ગયું છે, એટલા માટે એ કાઢી નાખો. અને જો આ બધો ગોટાનો રોપ છે. મેં મારી રીતે પાછું અલગથી નાખી દીધો. તો બધાને છૂટો છૂટો બહુ રોપ થઈ ગયો છે. તો મને ઇન્ડિયા મોકલાવવો છે મમ્મી પપ્પા માટે. તો કોઈ જાય તો જરૂર રોપ મોકલાવીશ, ફેમિલી મેમ્બર. તો જો આટલો બધી મોટા ગોટા છે અને ધીરે ધીરે લાલ પડવા માંડ્યા છે, કેમ કે બહુ જાય નાખ્યો ત્યારે લાગતું હતું કે ઉગે નહીં, પણ હવે ઉગી ગયો છે. કેટલા 4, 5, 6 ને 7 કુંડામાં રોપ થઈ ગયો છે. અને એટલો રોપ બગાડી નાખ્યો મેં. અને આ મોટા ગોટાનું છે, એટલા ફૂલ થશે એમાં પીળા કલરના. તો ચાલો, કોઈ જાય તો જરૂર મોકલાવીશું. અને પગમાં પાણી. અને સીભડી પણ વાય છે, પણ ચીભડા આવે કે તેનું એટલું નથી. અને રાસબરી ત્યાં બહુ બધી છે, પણ હવે મેં ત્યાં નથી જતી. અને ચાલો, હવે મારે જોબ પર પણ જવાનું છે. તો મેં ઓલરેડી ગાર્ડનમાં ફરી આવી. અને હવે અંદર આવી જાય. ચલો આપણે અંદર ખુલ્લું રહ્યા હતા ગરમીમાં કંઈ ગયા આવી ત્યાં. હા, એ ચીજ મેં જોયું હતું.
ચાલો મમ્મી કોઈનો બ્લોગ સોરી આ પણ હા એક ચલો તો મમ્મી આવી ગઈ છે અંદર ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો. મમ્મીએ બધું ચાય નાસ્તો બધું રેડી નાખ્યું ને ગેસ સ્ટોરમાં અહીંયા એટલે કે ગેરેજમાં ચૂલો મૂકી દીધો છે હમણાં થોડોક ટાઈમ માટે, કેમ કે બધું ત્યાં ટાઇલ્સ પાથરી છે અને કિચન ક્લિનિંગ કરવાનું છે, તો તે માટે હમણાં થોડાક સમય માટે ચૂલો અહીંયા જ રહેશે. અને બ્લોગ બનાવવામાં બહુ હાર્ડ પડે છે, કેમ કે સ્ટોરમાં અહીંયા એટલું બધું સારું નથી લાગતું બ્લોગ બનાવવાનું. અને મેં આમી રસોઈ એટલી બધી કંઈ બનાવતી નથી ખાસ. જય શ્રી કૃષ્ણ. હમારા આજે મારા રાસબેરી ઓરેગા હતા. Serikna dekai pandu masuk. Mari go. Listen. Moto bandung eso. Na panda budasa. Na punsa ni isa. Why? Why up there? Awesome, but yeah. I panda plan is guys now. Naka moto panda. I upat tegis. Ni mo. Oh, particles. Magana so abueta. Aiza. Ako Dios. Naka epic. Na pati. Apa ni? Amo to. Tami ni gome. To tami bud. Ape kali naikho to tami ave ko. આપણે નેક્સ્ટ વિડીયો કાઢી આપીશું આપણે કે ડન આપણે કરીને